નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી. ખેડૂતોની ચિંતામાં વધારો થાય તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 2 દિવસમાં કચ્છ, સાબરકાંઠા અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. તો અમદાવાદમાં આગામી 3 દિવસ બેવડી ઋતુ રહેવાની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સિવાય દરિયામાં 30 થી 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રણછોડપુરા ગામની પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળાબંધી કરી. શિક્ષકોના બદલી કેમ્પ બાદ જૂના શિક્ષકોને ફરી તે જ શાળામાં મુકાતા ગ્રામજનો રોષે ભરાયા અને શાળાને તાળાબંધી કરી છે. ગ્રામજનોનો આરોપ છે કે આ 4 શિક્ષકોના લીધે શિક્ષણની ગુણવત્તા પર અસર પડી છે. તો સાબરકાંઠાના પ્રાંતિજમાં રણછોડપુરા ગામ આવેલું છે કે જ્યાં પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળાબંધી કરી છે. શિક્ષકોના બદલી કેમ્પ બાદ જૂના શિક્ષકોને ફરી એ જ શાળામાં મુકાતા ગ્રામજનોમાં નારાજગી છે. સુરતની તલાટી ઓફિસમાં પૂર્ણા વિસ્તારના સ્થાનિકોએ હોબાળો મચાવ્યો. તંત્ર દ્વારા ઓછા કર્મચારીઓ રાખવાના કારણે સ્થાનિકોને સુવિધા નથી મળી રહી અને મતદાર યાદીમાં સુધારા વધારા માટે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારીમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળનો આજે 10મો દિવસ છે. તમામ કર્મચારીઓએ જિલ્લા પંચાયત કચેરી બહાર ગાયત્રી યજ્ઞ કર્યો અને યજ્ઞમાં આહુતિ આપી સરકારને સદબુદ્ધિ મળે તેવી કામના કરી. ઉપરાંત યજ્ઞમાં શહીદોની આત્માની શાંતિ માટે પણ આહુતિ આપવામાં આવી. મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસોથી પોતાની પડતર માંગોને લઈને આરોગ્ય કર્મચારીઓએ સરકાર વિરુદ્ધ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે, જેનો આજે 10મો દિવસ છે. इदं महामृत्युंजया इदं नमः ओम त्र्यंबकं અમદાવાદના અડાલજમાં આવેલા ત્રિમંદિર નજીક કોંગ્રેસની જનસંકલ્પ રેલી 28 ફેબ્રુઆરીએ યોજાવા જઈ રહી છે, જેમાં રાહુલ, સોનિયા અને પ્રિયંકા ગાંધી ઉપરાંત મનમોહનસિંહ પણ હાજરી આપશે તથા કોંગ્રેસ શાસિત 4 રાજ્યોના મુખ્યમંત્રી પણ આ રેલીમાં ઉપસ્થિત રહેશે. અત્યારથી જ આ સભા સ્થળ પર રેલીની તૈયારીઓને લઈને અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓ આવી પહોંચ્યા હતા. પૂરજોશમાં ચાલી રહેલી આ તૈયારીઓના પગલે એસપીજીની ટીમ પણ સભા સ્થળનું નિરીક્ષણ કરવા આવી પહોંચી હતી. 28મી ફેબ્રુઆરીએ ત્રિમંદિર પાસે કોંગ્રેસની જનસંકલ્પ રેલી યોજાવાની છે અને તેને લઈને આ તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ની મીટિંગ યોજાય. આવનારા સમયમાં દેશની રાજનીતિ, દેશની આર્થિક નીતિ અને દેશને કઈ દિશામાં લઈ જવો છે માટેના ઠરાવ, રિઝોલ્યુશન પાસ થાય એવી અમારી વિનંતીને રાહુલજીએ ગ્રાહ્ય રાખી અને આ ગુજરાતની ધરતી પર આટલા લાંબા વર્ષો પછી CWCનું આયોજન કરવાની, એમને સ્વાગત કરવાની તક પ્રદેશ કોંગ્રેસ સમિતિને મળી છે અને આજે એમાં ગુજરાતનો એક કોંગ્રેસનો કાર્યકરને ગુજરાતી રાહુલજીને કોંગ્રેસ નેતૃત્વને આવકારવા માટે ઉત્સુક છે. બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ તાલુકા પંચાયતમાં ભાજપના સભ્યોની નારાજગી ખુલીને બહાર આવી. ભાજપ શાસિત આ તાલુકા પંચાયતમાં ભાજપના જ સભ્યોના કામ ન થતા હોવાનો આરોપ નારાજ સભ્યોએ લગાવ્યો છે. ભાજપના 13માંથી 11 સભ્યો રાજીનામા આપવા પાલનપુર ભાજપ કાર્યાલય પર પહોંચ્યા, જ્યાં આગેવાનોએ કરેલી સમજાવટ બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો. તહેવારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને આતંકવાદી ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. 4 કરતાં વધુ વ્યક્તિઓએ ભેગા થવું અથવા તો સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો. કલમ 37(3) મુજબ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે પ્રમાણે અત્યારે 30 તહેવાર આવે છે, અગાઉ પણ કર્યા છે. 4 યા 4 કરતાં વધારે માણસો ભેગા થાય અને કોઈ પણ તહેવાર મનાવતા હશે, સભા સર્કસ કરતા હશે તો ત્યારે એને પૂર્વ મંજૂરી લેવાની રહેશે. એ હેતુસર એ જાહેરનામા બહાર પાડવામાં. જ્યારે પણ કોઈ ચીજ તહેવાર યા મોટા પ્રસંગ આવે છે ત્યારે કાયદા વ્યવસ્થા જાળવવા માટે અમે વારંવાર સારી રીતે પ્રિવેન્ટિવ કામગીરી કરીએ છીએ અને હવે અત્યારે શિવરાત્રી આવે છે, હોળી ધૂળેટીના તહેવાર આવે છે, તમામ પ્રકારના તહેવારોમાં કડકમાં કડક પોલીસ બંદોબસ્ત રહેશે.
અરવલ્લી જિલ્લામાં પશુ ચિકિત્સા અને પશુ નિરીક્ષકની 16 જગ્યાઓ ખાલી રહેતા પશુપાલકો પરેશાન થયા છે અને ખાનગી ડોક્ટરો પાસે પશુઓને લઈ જવા મજબૂર થયા છે. અરવલ્લી જિલ્લાના 6 તાલુકામાં ગાય 3.67 લાખ, ભેંસ 3.51 લાખ અને બકરા 1.75 લાખ, ઘેટા 20,000 એમ કુલ 10 લાખથી વધુ પશુઓ આવેલા છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં પશુ ચિકિત્સા વર્ગ 2 અને પશુ નિરીક્ષકની કુલ 76 જગ્યાઓ મંજૂર કરાઈ છે, પરંતુ આ જગ્યાઓ પૈકી મોટાભાગની જગ્યાઓ ખાલી છે. પશુપાલકના જે ડૉક્ટરો હોવા જોઈએ એ પૂરતી ડૉક્ટરોની ભરતી કરેલી નથી. તેના કારણે ગામડાના ખેડૂતોને પશુપાલકોને દવા કરાવવા માટે પ્રાઇવેટ ડૉક્ટરો પાસે લૂંટાવવું પડે છે. ચિકિત્સા અધિકારી શ્રીઓની જગ્યાઓની નિમણૂક ભરવા માટેની નિમણૂક રાજ્ય સરકાર તરફથી થાય છે, જેની કાર્યવાહી ચાલુ છે. પશુધન નિરીક્ષક શ્રીઓની જગ્યાઓ ભરવા માટે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા માગણા પત્રકોની કાર્યવાહી ચાલુ છે. એએમસીના ફાયર વિભાગમાં સબ ઓફિસર, ડિવિઝનલ ઓફિસર, જમાદાર જેવી વિવિધ પોસ્ટ પર ભરતી પ્રક્રિયામાં વર્ષોથી કામ કરતા સિનિયર ફાયરના કર્મચારીઓને સિનિયોરિટીના લાભથી વંચિત રાખવામાં આવતા કર્મચારીઓમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. સતત 3 દિવસથી ભરતી પ્રક્રિયાનો વિરોધ કરવા કર્મચારી મહામંડળના પ્રમુખ અન્ય જળનો ત્યાગ કરી ધરણા કરી રહ્યા છે. ત્યારે હવે ધીરે ધીરે અન્ય કર્મચારીઓનું પણ સમર્થન મળી રહ્યું છે. આજથી ફાયર વિભાગના કર્મચારીઓ હવે ફાયર સિવાયના કામથી અળગા રહેવાનો નિર્ણય કરી ચૂક્યા છે. હવે કર્મચારીઓ મહામંડળ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવશે તો આવતીકાલથી કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ પણ હડતાળમાં જોડાશે. હજી પણ આનો કોઈ નિકાલ નહીં આવે તો 28 તારીખે અમે 1 દિવસની માસ સીએલ ઉપર જવાના છીએ, સમગ્ર સ્ટાફ. અને એમાં બી એ લોકો નિર્ણય નહીં કરે તો ના છૂટકે અમારે 1 દિવસની હડતાલ ઉપર ફાયર બ્રિગેડે જવાની ફરજ પડશે. તો અમે પ્રમુખ સાહેબે જે જાહેરાત કરી છે એના સુધારમાં જો આ લોકો આજની તારીખમાં અમે રાહ જોઈશું, કદાચ ન છૂટકે આજ સાંજે અમે જાહેરાત કરી દઈશું કે આવતીકાલથી કદાચ સફાઈ કામ પણ અમે બંધ કરી દઈશું. તો રાજકોટમાં જે રીતે 2 દિવસ પહેલા એક યુવકની હત્યા કરી દેવાઈ હતી, આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. સીસીટીવીમાં કેદ થયેલી આ ક્રૂર ઘટનાએ આખા રાજકોટમાં ઘેરા પડઘા પાડ્યા હતા. ખુલ્લેઆમ એક સાથે 35થી વધુ ઘા ઝીકનાર ફિરોઝને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો હતો અને જાહેરમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું. એટલું જ નહીં, પોલીસે આરોપી પાસે જાહેરમાં માફી પણ માંગાવી. આ આરોપી ફિરોઝે તેના જ મિત્ર મહેશ મકવાણાની જાહેરમાં હત્યા કરી દીધી હતી. એવું મનાઈ રહ્યું છે કે રૂપિયાની લેતી દેતીમાં આરોપી ફિરોઝે તેના જ મિત્ર મહેશ મકવાણાની હત્યા કરી હતી. બંને છેલ્લા ઘણા સમયથી પાર્ટનરશિપમાં ધંધો કરતા હતા, પરંતુ મહેશે પાર્ટનરશિપ છોડી દેતા બંને વચ્ચે ખતરાટ પેદા થયો અને ફિરોઝે પોતાના જ મિત્ર મહેશ પર શંકા રાખી તેના પર ઘાતકી હુમલો કરી દીધો. રાજકોટ શહેરમાં હત્યા મારામારીની દહેશત ન ફેલાય તે માટે આરોપીને ઘટના સ્થળે લઈ જવાયો અને તેની જાહેરમાં માફી માંગવામાં આવી. અત્યારે જે આરોપીને એરેસ્ટ કરી અને રિમાન્ડ દરમિયાન રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે અને જગ્યા આખી વિઝિટ કરવામાં આવશે કે જે કઈ જગ્યાએ ભેગા થયા હતા, પછી ક્યાં જગ્યાએ લઈ ગયેલા અને ક્યાં અંજામ આપેલું બનાવને, એ આખું પૂરું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં અત્યારે આવેલ છે. આરોપી પર કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? આરોપીની પ્રકારની અત્યારે તો પુરાવા ભેગા કરશું અને કાયદાનું ભાન કરાવશું અને એને સજા થાય એ અમારું પોલીસનું એક જ લક્ષ્ય છે કે એને ગમે એમ કહીને આવા ગુનામાં એને સજા પામે એ પુરાવા લેશું પૂરા. જૂનાગઢમાં વડિયા સ્વામિનારાયણ મંદિરના સ્વામી આનંદ સ્વરૂપદાસજી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢમાં રહેતી પરિણીતાએ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરી છે. પરિણીતાનો આક્ષેપ છે કે તેને તેના પતિ સાથે સમાધાનની લાલચ આપી સ્વામી વોટ્સઅપથી ચેટિંગ કરતો હતો અને 6 દિવસ પહેલા જ જૂનાગઢ આવી સ્વામીએ શિશુમંગલ રોડ પર છરી બતાવીને ચાલુ કારે તેના પર દુષ્કર્મ આચર્યું. બાદમાં છોકરીને ઉપાડી જવાની અને ફરિયાદ ન કરવાની ધમકી આપી. સાથે જ સ્વામીના ડ્રાઈવરે સ્વામીને મદદ કરી હોવાનો આરોપ લગાવ્યો. અરવલ્લીના મોડાસામાં આવેલા મેઘરજ રોડ પર પાઇપ લીકેજને રિપેર કરી દેવાયું છે. પ્રણામી નગર સોસાયટી આગળ પાણીની પાઇપલાઇનમાં લીકેજ થયું હતું. જોકે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે આ અહેવાલ જ્યારે બતાવ્યો અને પ્રસારિત કર્યા બાદ પાલિકાની આંખો ખુલ્લી થઈ ગઈ અને પાલિકાએ આ પાણીને બંધ કરાવ્યું. બંને દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે પહેલા દ્રશ્યમાં જ્યારે લીકેજ હતું ત્યારે પાણીનો જે વેડફાટ હતો એ જોઈ શકાય છે, પરંતુ તંત્રનું અહીંયા ધ્યાન નહોતું ગયું. ન્યૂઝ 18 જ્યારે અહેવાલ પ્રકાશિત કર્યો ત્યારબાદ પાલિકાની ટીમ જાગી અને ત્યાર પછી આ લીકેજનું રિપેરિંગ કામ હાથ ધરાયું હતું.
અને હવે એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. અમદાવાદ એપરેલ પાર્કથી કાલુપુરને જોડતી ભૂગર્ભ ટનલનું કામ પૂર્ણ થઈ ગયું છે. 1.75 કિલોમીટરની ટનલનું આ કામકાજ પૂરું થઈ ગયું છે. 4 માર્ચે પીએમ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરવાના છે. પ્રથમ તબક્કામાં એપરેલથી કાલુપુરને જોડતી આ ટનલ તૈયાર થઈ ચૂકી છે અને 4 માર્ચે પીએમ અમદાવાદની મુલાકાતે આવશે ત્યારે આ મેટ્રો ટ્રેનનું જે છે એ ઉદ્ઘાટન કરવાના છે. એપરેલ પાર્કથી કાલુપુરને જોડતી જે ભૂગર્ભ ટનલ છે જે ખૂબ ચર્ચામાં હતી અને આ ટનલમાંથી પસાર થશે મેટ્રો ટ્રેન, ત્યારે એ ટનલનું કામકાજ જે છે એ પણ પૂરું થઈ ચૂક્યું છે. 1.75 કિલોમીટરની આ ટનલ છે જેનું કામકાજ પૂર્ણ થઈ ચૂક્યું છે. 4 માર્ચે પીએમ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. પહેલા તબક્કામાં એપ્રિલથી કાલુપુરને જોડતી આ ટનલ છે એ તૈયાર થઈ ચૂકી છે. વડાપ્રધાન 4 માર્ચે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે મેટ્રો ટ્રેનનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે. ત્યારે આ મેટ્રો ટ્રેન કે જે પહેલા તબક્કામાં જે ટનલમાંથી પસાર થવાની છે એ ટનલનું કામકાજ પૂરું થઈ ચૂક્યું છે. 1.75 કિલોમીટરની આ ટનલ તૈયાર થઈ ચૂકી છે, જેના આ દ્રશ્યો આપ જોઈ શકો છો. આ સીધી તસવીરો છે જે ટનલની છે. અહીંથી જ મેટ્રો ટ્રેન પસાર થવાની છે અને આ ટનલની અંદરથી પસાર થશે, એટલે કે અમદાવાદીઓને એક અનોખો અનુભવ પણ આ મેટ્રો ટ્રેનમાં બેસવાથી તેમને મળશે. 1.75 કિલોમીટરની ટનલમાંથી આ ટ્રેન જ્યારે પસાર થશે ત્યારે આ એક આહલાદક અનુભવ કરાવનારી સવારી એટલે કે મુસાફરી હશે. વધુ માહિતી સાથે સંવાદદાતા વિભુ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. વિભુ, અત્યારે જે ટનલ તૈયાર થઈ ચૂકી છે, હાલ કેટલા કિલોમીટરની ટોટલ ટનલ હતી અને કેટલું કામ અત્યારે પૂરું થઈ ચૂક્યું છે? જી પંકજ, કહી શકાય કે અત્યારે જે મેટ્રો શરૂ થવાની છે અને 4 માર્ચના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી અમદાવાદીઓને આ ભેટ આપવાની છે મેટ્રોની, ત્યારે આ મેટ્રોની જે ટનલ છે કે અંડરગ્રાઉન્ડ જે આખી 2.5 કિલોમીટરનો રન હતો તે તૈયાર થઈ ગયો છે. આ ટનલ છે એ આખી તૈયાર થઈ ગઈ છે. આપ જોઈ શકો છો કે આ વિઝ્યુઅલ્સમાં કે કાલુપુર રેલવે સ્ટેશનની પાછળનો જે ભાગ હતો કે ટનલ ત્યાંથી નીકળવાની છે અને ત્યાં જે કાલુપુર રેલવે મેટ્રોનું જે સ્ટેશન છે એ સ્ટેશન નિર્માણ પામી રહ્યું છે. ત્યારે આ વેસ્ટ અને ઈસ્ટ બંને સાઈડ છે આ ટનલને તોડવાની અત્યારે કામગીરી શરૂ થઈ ગઈ છે કે અંદરથી એપ્રિલ પાર્કથી જે અને કાલુપુર આવતી હતી ત્યાં સુધીની આ જે ટનલ છે તે તૈયાર થઈ ગઈ છે અને આ તોડે અને આખો જે અહીંથી આખો ટર્ન લેશે તે આખી ટનલને બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અત્યારે આ બંને જે સાઈડ છે એ તોડી દેવામાં આવશે કે જ્યાંથી ટ્રેન છે એ અંદર આવશે અને આ સ્ટેશન બનાવવામાં આવશે. એટલે કે અત્યારે તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી રહ્યું છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે અને આખી ટ્રેન છે મેટ્રો ટ્રેનની ભેટ છે તે અમદાવાદીઓને આપશે. ત્યાં તારીખે આમનું ઉદ્ઘાટન કરવાનું છે. જી વિભુ, આભાર માહિતી આપવા માટે.